મિત્રો આપણે રોગો વિશે આ ચેપ્ટરની અંદર આગળ વધીએ. આ ચેપ્ટરની અંદર બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, કૃમિઓ વગેરે દ્વારા થતા રોગો વિશે આપણે ભણવાનું છે. ઉપરાંત જે આપણે કાલે ચર્ચા કરેલી હતી ડિસઓર્ડર, કેન્સર છે, ડાયાબિટીસ છે. જો કે ડાયાબિટીસ, હૃદય રોગ વિશે તો આપણે ભણી ગયા છીએ, તો કેન્સરનો આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે ચેપી રોગો વિશે અભ્યાસ કરીએ. બેક્ટેરિયા દ્વારા થતો રોગ નંબર 1 ટાઇફોઇડ. ટાઇફોઇડ સામાન્ય રીતે પાણી અથવા તો હું કહીશ કે દૂષિત પાણી અને ખોરાકથી ફેલાય છે, અને ઉનાળા દરમિયાન દૂષિત પાણીની ફરિયાદ સૌથી વધારે હોય. ટાઇફોઇડ જે છે તે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય, જે આપ સૌ જાણો છો, બહુ સાદી વાત છે. હવે દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા ટાઇફોઇડ સામાન્ય રીતે ફેલાય છે, અને ટાઇફોઇડના આ જે બેક્ટેરિયા જે છે તે આપણું જે પાચન તંત્ર છે અથવા તો આપણો જે આંતરમાર્ગ છે તેને સામાન્ય રીતે સંક્રમિત કરે છે. હવે આની આપણે પેથોફિઝિયોલોજી જોઈશું, એટલે કે રોગની અંદર થાય છે શું એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે આ બેક્ટેરિયા જે છે તે આંતરમાર્ગમાં પ્રવેશે. બહુ સિવિયર કન્ડિશનની અંદર આંતરમાર્ગમાં છિદ્ર પડે અને આવા કિસ્સામાં દર્દી જે છે એનું મૃત્યુ પણ થઈ શકે. આવું પણ શક્ય જ છે, સાથે સાથે થાય જ છે કે આંતરમાર્ગ થ્રુ બેક્ટેરિયા જે છે તે રુધિરમાં પ્રવેશે, અને 11th અંદર આપણે જોયું કે જ્યારે કોઈ સૂક્ષ્મજીવ રુધિરની અંદર પ્રવેશે છે તો સામાન્ય રીતે WBC દ્વારા પ્રોસ્ટાગ્લાન્ડિન્સ નામના સાઇટોકાઇનિનનો સ્ત્રાવ થાય. WBC દ્વારા પ્રોસ્ટાગ્લાન્ડિન્સ, PG એટલે પ્રોસ્ટાગ્લાન્ડિન્સનો સ્ત્રાવ. અને રુધિરની અંદર આ જે પ્રોસ્ટાગ્લાન્ડિન્સ છે તે રુધિર મારફતે મગજની અંદર હાઇપોથેલેમસમાં પહોંચે. મગજની અંદર હાઇપોથેલેમસમાં પ્રોસ્ટાગ્લાન્ડિન્સ પહોંચતા તાપમાન સંવેદી જે કેન્દ્ર છે અથવા તો તાપમાનનું જે નિયંત્રણ કરતું જે કેન્દ્ર છે એના જે ચેતાકોષો છે, આ ચેતાકોષો સક્રિય બને. અલ્ટિમેટલી થાય છે શું? હવે તાપમાન સંવેદી કેન્દ્ર સક્રિય બનતા આપણું બ્લડ પ્રેશર જે છે તે વધી જાય, ધબકારા વધે, જેથી બ્લડ પ્રેશર વધે. બ્લડ પ્રેશર વધે એટલે રુધિરવાહિની સાથે ઘર્ષણ વધે, અને રુધિરવાહિની સાથે ઘર્ષણ વધે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય, અને જેથી આપણા શરીરનું તાપમાન વધે, તાપમાનમાં વધારો. અને આપણા શરીરના તાપમાનમાં વધારો થવો તેને આપણે તાવ તરીકે ઓળખીએ છીએ. તો આ જે મિકેનિઝમ હું ટાઇફોઇડની અંદર તમને તાવની દર્શાવું છું, આ મિકેનિઝમ કોઈ પણ સૂક્ષ્મજીવ માટે લાગુ પડી શકે કે તાવ આવવાનું આ રીઝન. આગળ આપણે જોઈએ. આપણે જે 11th અંદર ચર્ચા કરી ગયા છીએ, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ જેમ કે પેરાસિટામોલ છે, ડાયક્લોફિનેક છે, આઇબુપ્રોફેન છે, નેપ્રોક્સેન છે. તો આ બધી જ જે એનસેટ્સ જે છે તે સાયક્લોઓક્સિજનેઝ 1 અને 2 એને અવરોધે, ઇન્હિબિટર કહેવાય. સાયક્લોઓક્સિજનેઝ 1 અને 2 એક ઉત્સેચક છે. આ ઉત્સેચક WBC કે આપણા કોઈ પણ કોષ, સામાન્ય રીતે મનુષ્યના શરીરના લગભગ બધા જ કોષ પ્રોસ્ટાગ્લાન્ડિન્સનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરવા માટે સમર્થ છે. તો એનસેટ્સ જે છે તે આ ઉત્સેચકને અવરોધે, અને આ ઉત્સેચક અવરોધાય એટલે પ્રોસ્ટાગ્લાન્ડિન્સ જે છે એનું સંશ્લેષણ અવરોધાય.
એનું સંશ્લેષણ ન થાય અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ ન થાય એટલે આપણને તાવ ન આવે. તો આ સાદી મિકેનિઝમ. તો ટાઇફોઇડના કિસ્સામાં 39-40 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાવ સામાન્ય રીતે જોવા મળે છે. ટાઇફોઇડની અંદર જેને કહેવાય કે મેઇન જે અફેક્ટેડ એરિયા જે છે તે છે આંત્રમાર્ગ. અને આંત્રમાર્ગની અંદર બહુ સિવિયર કન્ડિશનમાં છિદ્ર પડે એટલે કદાચ તમે સાંભળેલું હોય કે આંત્રમાર્ગમાં જો છિદ્ર પડે તો પાચનની જે શક્તિ છે એ ઘટે. એટલે ટાઇફોઇડનું જે પેશન્ટ છે એને ઘણા લાંબા સમય સુધી જે ભારે ખોરાક, જેને પચવામાં આપણે ભારે ખોરાક કહીશું ધાન્ય, તો ધાન્ય જે છે ખાવાની ના હોય છે. તો એની પાછળનું રીઝન આ છે. અને સિવિયર કિસ્સામાં જેને કહેવાય કે મૃત્યુ પણ થાય. હવે ટાઇફોઇડનો જે તાવ છે તે અન્ય તાવ જેમ કે મેલેરિયાનો તાવ છે કે ડેન્ગ્યુનો તાવ છે, ચિકનગુનિયા છે કે અન્ય વાયરલ ઇન્ફેક્શન છે, એની કમ્પેરિઝનમાં આ જે તાવ છે આ તાવ અલગ છે. ટાઇફોઇડના કિસ્સામાં જે તાવ આવે છે આ તાવ ચડ ઉતર થતો તાવ હોય છે. જે એક ટાઇફોઇડને ઓળખવા માટેની જેને કહેવાય કે એક ગાઈડલાઇન્સ છે કે એક અઠવાડિયે તાવ જેને કહેવાય વધુ, બીજા અઠવાડિયે ઓછો, ત્રીજા અઠવાડિયે જેને કહેવાય વધુ. તો આવી રીતે ક્રમિક રીતે જેને કહેવાય ચડ ઉતર થતો જે તાવ છે તે આપણને ટાઇફોઇડની અંદર જોવા મળે છે. હવે એની પાછળનું રીઝન શું છે આપણે સમજીએ કે શા માટે ટાઇફોઇડના કિસ્સામાં તાવ જે છે એ ચડ ઉતર થાય. હવે 11th ની અંદર જે આપણે થોડુંક ઇમ્યુનિટી વિશે સમજેલા હતા કે કોઈ પણ સૂક્ષ્મજીવ, ધારો કે આ ટાઇફોઇડનો બેક્ટેરિયા છે, તો આ ટાઇફોઇડના બેક્ટેરિયા વિરુદ્ધ જેને કહેવાય કે ટી કોષો ઓળખે, બી કોષો એન્ટીબોડી બનાવે અને ફાઇનલી જે મેક્રોફેજ છે એ આ બેક્ટેરિયાનું ભક્ષણ કરે. હવે આ છે ટાઇફોઇડના બેક્ટેરિયા. આ બેક્ટેરિયાનું ભક્ષણ ધારો કે આ છે મેક્રોફેજ. મેક્રોફેજ એનું ભક્ષણ કરે છે. મેક્રોફેજ એટલે ભક્ષક કોષો. સપોઝ કે આપણે ભક્ષણ કરેલું બતાવીએ. આ છે એના ખોટા પગ અને ખોટા પગ દ્વારા આ બેક્ટેરિયા અને કાળક્રમે જેને કહેવાય કે આ જે એના પગ છે મીન્સ કે કોષરસ પટલ એમ આગળ વધે. આ આગળ વધેલું તમે જોઈ શકો. અને ફાઇનલી જેને કહેવાય કે આખી કોષરસ પટલ જે છે એ આવી રીતે ઢંકાઈ જાય એટલે આખો બેક્ટેરિયા જે છે તે મેક્રોફેજની અંદર પ્રવેશે. અને તમે જોઈ શકો કે આ એક શેક કોથળી જેવી રચના થઈ ગઈ. કોથળી જેવી રચનાનું નિર્માણ. આ કોથળી જેવી રચનાની અંદર આ બેક્ટેરિયા ટ્રેપ થઈ ગયો. હવે પછીના સ્ટેપની અંદર શું થાય તો કે પછીના સ્ટેપની અંદર મેક્રોફેજની અંદર રહેલું જે આ લાઇસોઝોમ્સ છે, લાઇસોઝોમ, આ લાઇસોઝોમ અને આ જે કોથળી જેવી રચના છે એ એકબીજા સાથે જોડાઈ જાય. એકબીજા સાથે જોડાય એટલે લાઇસોઝોમની અંદર લાઇસોઝાઇમ ઉત્સેચક હોય. લાઇસોઝાઇમ ઉત્સેચક સામાન્ય રીતે પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે વગેરેનું પાચન કરવા માટે સમર્થ હોય. એટલે આકૃતિ હવે પછીની આવી બને. આ મેક્રોફેજ, આ કોથળી કે જેની અંદર બેક્ટેરિયા ટ્રેપ થયેલ છે, અહીંથી આ લાઇસોઝોમ એની સાથે કનેક્ટ થાય. આના જે ઉત્સેચકો છે એ બેક્ટેરિયા ઉપર કાર્ય કરે અને બેક્ટેરિયાનું વિઘટન કરે. ફાઇનલી જેને કહેવાય કે તમે જે આ કોથળી જોવો છો એની અંદર વિઘટિત બેક્ટેરિયા જેને કહેવાય એના જે અવશેષ છે તે આપણે જોઈ શકીએ. ધારો કે આ છે વિઘટિત બેક્ટેરિયાના અવશેષ. ફાઇનલી જે હવે આ જે કોથળી છે ને એ ધીમે ધીમે જેને કહેવાય કે આમ કોષરસ પટલની નજીક ખસતી જાય. એટલે હું તમને દર્શાવું કે કેવી રીતે ખસે છે. આ વિઘટિત અવશેષવાળી જે કોથળી છે તે કોષરસ પટલની નજીક ખસે એટલે આવી રીતે. અને આની અંદર આ વિઘટિત બેક્ટેરિયાના અવશેષો ફાઇનલી જેને આપણે એક્સોસાઇટોસિસ કહીશું, એક્સોસાઇટોસિસ પ્રોસેસ દ્વારા આ કોષરસ પટલ જેને કહેવાય કે અહીંથી નીકળે અને આ જે વિઘટિત બેક્ટેરિયાના દ્રવ્ય જે છે એ બહાર ફેંકાય રુધિરમાં. રુધિરમાંથી વિઘટિત બેક્ટેરિયાના દ્રવ્ય રુધિરમાંથી જેને કહેવાય કે બરોળમાં જાય, બરોળમાંથી યકૃતમાં જાય. યકૃતની અંદર પાછા આ બેક્ટેરિયાના જે ઘટક છે એનું પાછું સૂક્ષ્મ લેવલે, આણ્વીય લેવલે પાછું વિઘટન થાય. એટલે બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ પોલિસેકેરાઇડની બનેલી હોય તો એમાંથી પ્રત્યેક જે મોનોમર છે એ દૂર થાય. આપણને કોષરસ પટલમાં લિપિડ પ્રોટીન જોવા મળે તો એમિનો એસિડ દૂર થાય, ફેટી એસિડના અણુઓ દૂર થાય. એવી રીતે મોલેક્યુલર લેવલે જેને કહેવાય એનું વિઘટન થાય. હવે યકૃત જે છે એમાંથી આ વિઘટિત દ્રવ્ય છે એ બે રસ્તે
પહેલો રસ્તો છે પિત્ત રસમાં ઉમેરાય, જે વિઘટિત દ્રવ્ય જે કચરો છે પિત્ત રસમાં ઉમેરાય, અને પિત્ત રસ જે છે તે આંતરમાર્ગમાં ઉમેરાય, જ્યાં તે પોતાનું પાચનનું કાર્ય પણ કરશે, સાથે સાથે પિત્ત રસની અંદર આ વિઘટિત દ્રવ્યો પણ હશે, અને આંતરમાર્ગ એટલે કે મળ દ્વારા વિઘટિત જે બેક્ટેરિયાનો દ્રવ્ય જે છે એનો નિકાલ થાય. બીજો ઓપ્શન છે કે યકૃત દ્વારા પુનઃ જેને કહેવાય કે વિઘટિત દ્રવ્યના કચરા રુધિરમાંથી મૂત્રપિંડ એને ગાળશે અને મૂત્ર દ્વારા જેને કહેવાય દ્રવ્ય જે છે બહાર નીકળે. તો કોઈ પણ સૂક્ષ્મજીવ છે કે કોઈ પણ રુધિરની અંદર રહેલું જે અનનોન રસાયણ છે એનો આ સિક્વન્સ છે જે બધા માટે કોમન લાગુ પડે. તો આ મેં તમને જનરલ વાત કરી કે જનરલી આવું થાય છે, પરંતુ ટાઇફોઇડના કિસ્સામાં એક ટ્વિસ્ટ છે, આવું થતું નથી. અને આવું નથી થતું એટલા માટે જેને કહેવાય કે જે તાપમાન જે છે અથવા તો જે તાવ છે એ ચડ ઉતર થાય છે. હવે જોઈએ કે ક્યાં ટ્વિસ્ટ આવે છે અથવા તો શું ડિફરન્સ છે. ટાઇફોઇડના કિસ્સામાં બને છે એવું કે જે મેક્રોફેજ જે છે આ મેક્રોફેજ દ્વારા આ જે સાલ્મોનેલા ટાઇફી છે એ બેક્ટેરિયાનું પાચન થતું નથી, એટલે કે એનું વિઘટન થતું નથી. તો આ જગ્યાએ જે પાચન થવું જોઈએ, આ બેનને જોડાઈ જાય ને પછી જે પાચન થવું જોઈએ, વિઘટન થવું જોઈએ તે થતું નથી. અને આની પાછળનું કારણ છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જે છે એની વિશિષ્ટ રચના. હવે એનું પાચન થતું નથી એટલે મેક્રોફેજમાંથી જ્યારે બેક્ટેરિયા પુનઃ રુધિરમાં પ્રવેશે મીન્સ કે આ જે સ્ટેપ છે કે જ્યારે વિઘટિત બેક્ટેરિયા પુનઃ રુધિરમાં પ્રવેશે ને અહીંયાથી બરોળ યકૃત, પણ આ કિસ્સામાં જ્યારે બેક્ટેરિયા પુનઃ રુધિરમાં પ્રવેશે તો આ બેક્ટેરિયા જીવતા જાગતા છે અને ફરીથી જેને કહેવાય કે WBC સેન્સિટાઇઝ થઈ, પ્રોસ્ટાગ્લાન્ડિન્સનો સ્ત્રાવ અને પાછો જેને કહેવાય તાવ આવી જાય. વળી પાછો આના બેક્ટેરિયા છે એ પાછો મેક્રોફેજ દ્વારા જેને કહેવાય કે અંદર જાય છે ત્યારે વળી પાછો તાવ ઘટી જાય. વળી પાછો આ બેક્ટેરિયા બહાર આવે છે, વળી પાછો તાવ વધી જાય. તો ટાઇફોઇડની અંદર તાવ ચડ ઉતર થવાનું જે રીઝન છે, સાદું રીઝન, એ આવી રીતનું કંઈક છે અને જેના પાછળ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જે છે એની વિશિષ્ટ રચના જવાબદાર છે. હવે ટાઇફોઇડ જે છે એના માટે એક સેરોલોજીકલ પેથોલોજીકલ ટેસ્ટ આવે છે જેને આપણે વિડાલ ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. વિડાલ ટેસ્ટ કદાચ તમે જો ડેન્ગ્યુની ટેસ્ટ જોઈ હોય તો સાદી જેને સેરોલોજીકલ ટેસ્ટ કહેવાય કે આવી રીતની એક સ્ટ્રીપ હોય, અથવા પ્રેગ્નન્સી ટેસ્ટની જે સ્ટ્રીપ આવે તો આવી સ્ટ્રીપ હોય જેની અંદર આપણે જેને કહેવાય સિરમ અથવા તો રુધિર જે છે આપણે નાખવાનું હોય અને આપણને અહીંયા સ્પોટ મળે એના આધારે તાત્કાલિક ધોરણે જેને કહેવાય કે આપણે ડેન્ગ્યુ છે કે પ્રેગ્નન્સી છે અથવા તો ટાઇફોઇડ જે છે તે થયો છે કે નથી થયો તેની આપણે પરખ કરી શકીએ. તો વિડાલ ટેસ્ટ ટાઇફોઇડના પરખ માટેની ટેસ્ટ છે. છેલ્લે ટાઇફોઇડની અંદર આપણે જોઈએ કે ઇતિહાસની અંદર એક જેને કહેવાય કે અસમંજસ છે આ બાબતે. હું તમને એનું નામ આપી દઉં શું અસમંજસ છે. મેરી મેલોન અથવા તો જેનું ઉપનામ છે ટાઇફોઇડ મેરી મેલોન લેડીઝ છે, અમેરિકા. મેરી મેલોન એક બાય પ્રોફેશન જેને કહેવાય કે રસોઈણ કૂક હતા અને અમેરિકાની અંદર ન્યૂયોર્ક સિટીમાં એઝ અ કૂક તરીકે એની જોબ હતી. હવે આ અસમંજસ એવી રીતે છે કે આની અંદર ટાઇફોઇડના બેક્ટેરિયા હતા પણ આની અંદર ટાઇફોઇડના લક્ષણો આવતા નહોતા. પણ કોઈ રીતે આ જે મેરી મેલોન છે ને એ ટાઇફોઇડના બેક્ટેરિયાના વાહક બન્યા, એટલે એ જ્યાં કામ કરતા હોય, રસોઈ બનાવતા હોય તો એના થ્રુ બેક્ટેરિયા ખોરાકમાં જાય અને જે ખોરાક બીજા કોઈ આરોગે એને ટાઇફોઇડ રોગ થાય. આવું જેને કહેવાય કે ઘણી બધી જગ્યાએ આવું થયું. ફાઇનલી જેને કહેવાય કે ન્યૂયોર્ક પોલીસે આની શોધખોળ કરીને, ઘણો બધો લાંબો ઇતિહાસ છે પણ આપણે જે મુદ્દાની વાત કરીએ તો મેરી મેલોન જેને કહેવાય કે ટાઇફોઇડના વાહક તરીકે જાણીતા છે કે પોતાની અંદર ટાઇફોઇડના બેક્ટેરિયા હોવા છતાં પણ પોતાની અંદર લક્ષણો પ્રદર્શિત નહોતા થતા અને તે એક ટાઇફોઇડના વાહક બનતા. અને ઇતિહાસની અંદર આવા બીજા 2 થી 3 નામ પણ છે જે આપણે ટેક્સ્ટબુકની અંદર એક મેરી મેલોન અથવા તો
ટાઇફોઇડ મેરી તરીકે જે ઓળખાય છે એનું એક જ નામ આપણને આપેલું છે. અને સમજવાની વાત એવી હતી કે આજ દિન સુધી જેને કહેવાય એક અસમંજસ રહી ગયું છે કે એવું શા માટે થયું કે બેક્ટેરિયા શરીરમાં હોવા છતાં પણ ટાઇફોઇડના લક્ષણો પ્રદર્શિત નહોતા થતા, જ્યારે તે વાહક બન્યા. તો કદાચ આની પાછળ ઘણું બધું રિસર્ચ થયું છે અને છેલ્લે ફાઇનલી કન્ક્લુઝન પરફેક્ટલી નથી આવતું, પણ એવું માનવામાં આવે છે કે જે આપણે આ જોઈએ છીએ કે મેક્રોફેજ જે છે તે આ જે બેક્ટેરિયાનું જે સ્ટ્રક્ચર છે, તો મેક્રોફેજ એને મારી નથી શકતા, લાઇસોઝાઇમ ઉત્સેચક વડે એનું વિઘટન નથી થતું. એટલે કદાચ જેને કહેવાય કે બેક્ટેરિયાની એવું એના જે કેરેક્ટર એવા છે કે છાના છૂપા જેને કહેવાય કે આપણા બોડીમાં રહી શકે છે. તો આ છે મેરી મેલોન. તો આ થયું ઓલ ઓવર ટાઇફોઇડ વિશે આપણે જે માહિતી લીધી તે. આવનારા સેશનની અંદર આપણે અમુક આના સિવાયના જે બેક્ટેરિયલ રોગ છે અને જે વાયરલ ડિઝીઝ છે, જેમ કે શરદી જે છે એની આપણે ચર્ચા કરીશું.